પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 4માં 3 સમુદાય પહેલાં પૂરા કર્યા હતા: સછિદ્ર, કોષ્ઠાંતરી અને કંકતધરા. કંકતધરાનો લઘુ સમુદાય નામ આપ્યું હતું આપણે, કંકત જેલી કહેવાય, સમુદ્રી અખરોટ. આગળ આપણે સમુદાય લઈએ, ચોથા નંબરનો સમુદાય પૃથુકૃમિ, ચપટા કૃમિ, પ્લેટીહેલ્મિન્થસ, પ્લેટ જેવા ચપટા હોય, જેમ ગોળ કૃમિ સૂત્રકૃમિ આવશે એમ પૃથુકૃમિ. પૃથુકૃમિમાં પહેલાં મુખ્ય વિધાન જ આપણે લઈએ જે નેટમાં પૂછવા લાયક. સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી સમુદાય છે. પહેલું જ ત્રિગર્ભસ્તરી. આની આગળના કંકતધરા અને કોષ્ઠાંતરી બંને દ્વિગર્ભસ્તરી આવે. એમાં મધ્ય ગર્ભસ્તરનો અભાવ હતો, માત્ર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર જોવા મળે. તો આ સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી સમુદાય કહેવાય. યકૃતકૃમિ, પટ્ટીકૃમિ અને પ્લેનેરિયા 3 ઉદાહરણ આમાં આવે છે. પ્લેનેરિયા જે પ્રાણી છે સૌથી ઊંચી પુનઃ સર્જન ક્ષમતા જોવા મળે છે. પ્લેનેરિયામાં સૌથી ઊંચી પુનઃસર્જન ક્ષમતા, રીજનરેશન પાવર. રીજનરેશન ક્ષમતા પ્લેનેરિયામાં સૌથી મેક્સિમમ જોવા મળે. આ પણ પાચન માર્ગ આપણો કીધો તો આપણે અપૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ એટલે એક જ છેડે ખુલતો હોય. એની સમજૂતી આપણે આગળ લઈ લીધી. મુખ દ્વાર અને મળ દ્વાર કોમન માર્ગ હોય, જે મુખ દ્વાર તરીકે પણ વર્તે અને મળ દ્વાર તરીકે પણ વર્તે. એટલે જ્યાંથી આ પ્રાણી ખોરાક ગ્રહણ કરે ત્યાંથી જ નકામા ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ કરે, તો એનો અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે. સૌ પ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ યાદ રાખવાનું સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. સૂત્રકૃમિથી સૌ પ્રથમ શરૂઆત થઈ. એ પહેલાંના બધામાં પાચન માર્ગ પૂછે તો અપૂર્ણ પાચન માર્ગ યાદ રાખવાનો. એટલે પૃથુકૃમિ. બીજું આમાં યજમાન પરોપજીવી તરીકે વર્તા હોય તો એ યજમાનના સંપર્ક સાધવા માટે ચૂસક અથવા તો અંકુશ જેવી રચના આવેલી હોય, જેના મારફતે એ યજમાન સાથે સંપર્ક પ્રસ્થાપિત કરે. ઉત્સર્જન અને જલ નિયમન માટે વિશિષ્ટીકરણ પામેલ કોષ જોવા મળે છે, જેને જ્યોતિકોષ અથવા જ્યોતકોષ કહે છે. આપણે ઉત્સર્જન માટે લઈ લીધું ફ્લેમ સેલ્સ. ગઈકાલ વિડીયોની અંદર આપણે બધા જ સમુદાયના પ્રાણીઓના ઉત્સર્ગ અંગોની માહિતી મેળવી હતી. એમ ફ્લેમ સેલ્સ અથવા જ્યોતકોષ મારફતે ઉત્સર્જન. મોસ્ટ આઈએમપી વાક્ય. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન અને જલ નિયમન માટે, જલ નિયમન એટલે પાણીનું પ્રમાણ જાળવી રાખવું. આશ્રુતિ નિયમન પણ કહેવાય. એટલે ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન. આશ્રુતિ એટલે પાણીનું પ્રમાણ શરીરમાં ટકાવી રાખવું. એના માટે વિશિષ્ટીકરણ પામેલ કોષ જે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં હાજર હોય એના જ્યોતકોષ અથવા જ્યોતિકોષ તરીકે. લિંગભેદ આ પ્રાણીઓમાં પણ જોવા મળે નહીં. બહારથી જોઈને ના ખબર પડે કે આ નર છે કે માદા. ઉભયલિંગી પ્રાણી તરીકે લેવાના. સૌ પ્રથમ લિંગભેદ બી સ્ટાર્ટ થશે તમારે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓથી. અને પછી આની અંદર એક્ઝામ્પલ. વિકાસ પણ પરોક્ષ જ યાદ રાખવાનું. સૂત્રકૃમિથી સૌ પ્રથમ સીધો વિકાસ સ્ટાર્ટ થશે. વિકાસ 2 હોય, સીધો એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ. જો જન્મ લેનાર પ્રાણી શરૂઆતથી મુખ્ય પ્રાણી જેવું જેવું જ દેખાતું હોય તો સીધો વિકાસ કહેવાય. એટલે એ પ્રાણીને જોઈને ખબર પડી જવી જોઈએ કે આ કયા સમુદાયનું પ્રાણી છે અથવા કોનું સંતાન છે. જો એવું ના કહી શકાય તો એ પરોક્ષ વિકાસ કહેવાય.
એટલે સૌપ્રથમ સીધો વિકાસ પણ તમારે સ્ટાર્ટ કરવાનો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓથી. એમ તો એ પહેલાંના બધા જ પરોક્ષ વિકાસમાં લેવાનો. પહેલાંના બધા એટલે સછિદ્ર, કોષ્ઠાંતરિક, અંકતધરા અને પૃથુકૃમિ. આ ચારે ચાર સમુદાય પરોક્ષ વિકાસની અંદર યાદ રાખવાના. બીજું આમની અંદર સૌપ્રથમ અંગ જોવા મળ્યું એટલે અંગ સ્તરીય આયોજન કહેવાય. અને ત્રિગર્ભસ્તરી છે પણ મધ્યગર્ભ સ્તરમાં દેહ કોષ ના બને એટલે આ પ્રાણીઓ અદેહ કોષથી પ્રાણીઓ કહેવાય. તો યકૃત કૃમિ, પટ્ટી કૃમિ અને પ્લેનેરિયા 3 ઉદાહરણ આવા જોઈએ. રાઉન્ડ વર્મ ગોળ કૃમિ તરીકે. આમાં સૌપ્રથમ ઘણું બધું સૌપ્રથમ જોવા મળ્યું. આમાં કરમિયું આવશે, વાળો આવશે, એસાઇલોસ્ટોમા આવશે એમ ટૂંકમાં, અને ફિલારિયલ કૃમિ આવશે સૂત્રકૃમિની અંદર. વુકેરેરિયા જેને કહેવાય. સૌપ્રથમ વાળું બધું હું પહેલાં લખી નાખું છું. તો સૌપ્રથમ અંગતંત્ર સ્તરીય આયોજન. સૌપ્રથમ લિંગભેદ જોવા મળ્યો. સૌપ્રથમ સીધો પ્રત્યક્ષ વિકાસ મળ્યો. સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળ્યો. સૌપ્રથમ સ્નાયુલ કંઠ નળી જોવા મળી. આટલા પોઈન્ટ સૌપ્રથમ યાદ રાખવાના. આ નીટ માટે મોસ્ટ આઈએમપી વિધાન. પૃથુકૃમિમાં અંગ સ્તરીય કીધું. સૂત્રકૃમિમાં સૌપ્રથમ સિસ્ટમ જોવા મળી, અંગતંત્ર. લિંગભેદ પણ જોવા મળ્યો. બહારથી જોઈને ખબર પડી જાય આ નર છે કે આ માદા છે. લંબાઈના આધારે સામાન્ય રીતે માદાનું કદ નર કરતાં બમણું હોય, નરનું કદ અડધું હોય એમ. એટલે બંને પ્રાણી જો જોડે જોડે હાજર હોય તો શરીરના કદના આધારે, લંબાઈના આધારે તમે કહી શકો આ નર કરમિયું છે કે આ માદા કરમિયું છે એમ. કરમિયું એટલે એસ્કેરિસ. તો લિંગભેદ પણ કહી શકાય. બહારથી જોઈને ખબર પડી જાય નર છે કે માદા. સૌપ્રથમ સીધો વિકાસ એટલે આ પ્રાણીઓ જે બી સંતાનના બચ્ચાનો જન્મ આપે એ બચ્ચું શરૂઆતથી મુખ્ય પ્રાણી જેવું જ દેખાતું હોય. એટલે સીધો ગર્ભ વિકાસ. પરોક્ષ બી જોવા મળે પણ સીધો ગર્ભ વિકાસ સ્ટાર્ટ થયો આ સમુદાયથી એમ. એટલે આનો વિકાસ આવશે સીધો કે પરોક્ષ. સંપૂર્ણ પાચન માર્ગ એટલે અગ્ર છેડે મુખદ્વાર હોય, પશ્વ છેડે મળદ્વાર હોય. મુખદ્વાર અને મળદ્વાર બંને સ્વતંત્ર સેપરેટ ખુલતા હોય એટલે સંપૂર્ણ પાચન માર્ગ તરીકે વર્તે. અને સૌપ્રથમ સ્નાયુલ કંઠ નળીનો વિકાસ આ પ્રાણીઓમાં જોવા મળ્યો. કંઠ નળી સ્નાયુલ મસલ્સની બનેલી પાચન તંત્રનો ભાગ. એટલે પહેલી સ્નાયુલ કંઠ નળી શેમાં જોવા મળી તો પણ સૂત્રકૃમિ એમ. ગોળ કૃમિ, આનો છેદ લો તમે અને માઇક્રોસ્કોપમાં જુઓ તો ગોળ કીડા સ્વરૂપે જોવા મળે એટલે એને ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. આમાં પણ યજમાનના સંપર્ક સાધવા માટે ચૂસક કે અંકુશ જેવી રચના આવેલી હોય. અને બીજું આ પ્રાણીઓ આખા પાઠમાં આ એક જ સમુદાય એવો છે જે કૂટ દેહ કોષ્ઠી છે એમ. એક જ સમુદાય આખા પાઠમાં કૂટ દેહ. કૂટ એટલે ખોટું થાય, ખોટી શરીર ગુહા. અથવા જો કહેવું હોય તો આભાસી શરીર ગુહા ધરાવે છે. એટલે ખોટી શરીર ગુહા
अथवा आभासी शरीर गुहा धरावतुं प्राणी। कूट देहकोष्ठी एटले मध्य गर्भ स्तરમાં પોલાણ ના આવે। સૌ પ્રથમ દેહકોષ્ઠી કીધેલું છે મેં તમને નુપૂરક, એ સૌ પ્રથમ દેહકોષ્ઠી કહેવાય। આ અદેહકોષ્ઠીમાં પૃથુકૃમિ આવ્યો અને કૂટ દેહકોષ્ઠી એટલે મધ્ય ગર્ભ સ્તરમાં પોલાણ ના હોય, છૂટી છવાઈ કોથળીઓ હાજર હોય। ખ્યાલ આવ્યો? છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે મધ્ય ગર્ભ સ્તર જોવા મળતું હોય તો એને કૂટ દેહકોષ્ઠ અથવા ખોટી શરીર ગુહા અથવા આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે। કરમિયું, એસાઇલોસ્ટોમા એટલે હુકવર્મ તરીકે ઓળખવામાં આવે અને ફિલારિયલ કૃમિ એટલે વુકેરેરિયા તરીકે ઓળખવામાં આવે। એમાં વુકેરેરિયા જે આપ્યું છે આ 12માં આવશે તમારા। આ કૃમિના કારણે હાથી પગો નામનો રોગ થાય। હાથી પગો એટલે એલિફાન્ટિયાસિસ। અથવા ફિલારિયલ કૃમિના કારણે થાય ફિલારિયાસિસ। એટલે હાથી પગા રોગ માટે જવાબદાર સૂત્રકૃમિનું ઉદાહરણ આપો તો વુકેરેરિયા અથવા ફિલારિયલ કૃમિ। આ તમારા આવશે 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 8માં હાથી પગો એ। અને એક મચ્છર આવશે ક્યુલેક્સ મચ્છર। ક્યુલેક્સ મચ્છર અને ફિલારિયલ કૃમિ આ બે ભેગા થાય એટલે માનવમાં થતો રોગ હાથી પગો રોગ એલિફાન્ટિયાસિસ અથવા ફિલારિયાસિસ તરીકે એનો ઓળખવામાં આવે। તો વુકેરેરિયા પણ સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી થયું। તો સૂત્રકૃમિમાં આઈએમપી વિધાન આ 5 નીટ માટે તૈયારી કરતા હોય તો આ 5 વિધાન ખાસ તૈયાર કરી નાખવાના। સૌ પ્રથમ જોવા મળ્યું હોય સૂત્રકૃમિમાં એવું તારણ ના કાઢતા કે માત્ર સીધો જ વિકાસ હોય, પરોક્ષ વિકાસ પણ જોવા મળે, પણ સૌ પ્રથમ સીધા વિકાસની શરૂઆત સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓથી થઈ। એટલે આ બીજો સમુદાય તમારો પૂરો થયો કહેવાય સૂત્રકૃમિ। હવે એક સમુદાય આવે છે તમારા નુપૂરક। હવે નુપૂરક સમુદાયના પ્રાણીઓની અંદર અળસિયું, રેતી કીડો અને જળો આ 3 ઉદાહરણ આવે છે। અળસિયું, અર્થવોર્મ, વૈજ્ઞાનિક નામ છે ફેરિટીમા પોસ્થ્યુમા। રેતી કીડો એનું બીજું નામ યાદ રાખવાનું નેરિસ, અને જળો હિરુડિનેરિયા। તમારા ગુજરાત બોર્ડની ચોપડીમાં લખ્યું છે લોહી ચુસ્તી જળો। હિરુડિનેરિયા। હજુ અન્ય નામ યાદ રાખજો લીચ। આમાં આ જે છે ને રેતી કીડો એ યાદ રાખવાનું જલજ નુપૂરક। જલીય નુપૂરકનું નામ આપો। સમખંડીય ખંડતા અથવા સમખંડતા એવું એક લક્ષણ આપણે આગળ આવી ગયું। સમાનખંડીય ખંડતા જોવા મળતી હોય તેવા 2 સમુદાય આવે છે, એક નુપૂરક અને બીજા નંબરમાં સંધિપાત। શરીર સમાન રીતે ખંડોમાં વિભાજિત થયેલું હોય। અળસિયા મેં તમને કીધા ખંડો 100 થી 120 ખંડો યાદ રાખવાના આખા શરીરની અંદર, અને ચોક્કસ અંતરે એકબીજાના પૂરક ખંડો કહેવાય એમ। એટલે અમુક સિસ્ટમ પાછું એમાં રિપીટ થતું હોય એમ। એ અળસિયા વિશે ડિટેલમાં અળસિયું અને વંદો આ 2 પ્રાણી, અળસિયું, વંદો અને દેડકો આ 3 પ્રાણીઓનો ડિટેલમાં ઉલ્લેખ તમારા 11 સાયન્સ 7મા ચેપ્ટરમાં છે। તો અળસિયું, રેતી કીડો અને જળો। હવે પ્રચલન અંગ અળસિયામાં યાદ રાખવાના વજ્રકેશ, અભિચરણપાદ નેરિસ્મ,
અને જડો જે છે એ પ્રચલન અંગવિહીન હોય. આ 3 પ્રચલન અંગ તરીકે યાદ રાખવાના. અને અળસિયામાં વજ્રકેશ હોય ને એ યાદ રાખવાનું કાઇટિનના બનેલા હોય. કાઇટિન કાર્બોદિત છે, પોલિસેકેરાઇડ. આગળ કાઇટિન આવી ગયું. ફંગસ સેલ્યુલોઝ, ફૂગની કોષ દિવાલના બંધારણમાં પણ કાઇટિન હોય. કાઇટિન અને પોલિસેકેરાઇડ. તો કાઇટિનના બનેલા અળસિયાના વજ્રકેશ હોય એની મદદથી એ પ્રચલન કરે. પ્રચલન એટલે એક સ્થાનેથી બીજા. પ્રચલન અંગ હોય જેમ આપણામાં હાથ પગ છે, અમીબામાં ખોટા પગ, પેરામીશિયમમાં પક્ષમો, યુગલિનામાં કશા, ડાયનોફ્લેજેલેટમાં કશા. એમ અળસિયામાં વજ્રકેશ, રેતીખેડામાં અભિચરણ પાદ. આ પ્રચલન માટેની રચનાઓ થઈ. પ્રચલન અંગવિહીન, ફિઝિકલી હેન્ડીકેપ, જડો. લીચમાં કોઈ પણ પ્રકારનું પ્રચલન અંગ જોવા મળતું નથી. બીજું નું પૂરકમાં તમારે સૌ પ્રથમ જો યાદ રાખવું હોય તો સૌ પ્રથમ દેહકોષ્ઠી, સૌ પ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, અને એટલે સૌપ્રથમ દેહકોષ્ઠી, સૌપ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, અને સૌપ્રથમ શરીર દિવાલમાં આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળ્યા. આટલું સૌપ્રથમ નું પૂરક સમુદાયના પ્રાણીઓમાં તમારે યાદ રાખી લેવાનું. સૌપ્રથમ દેહકોષ્ઠી, સૌપ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, અને સૌપ્રથમ શરીર દિવાલમાં આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળ્યા. એ સ્નાયુના કારણે પ્રચલનમાં એના સરળતા રહે. બીજું નું પૂરકમાં મેં ઉત્સર્જન માટે તમને કહી દીધું. બોલો, ઉત્સર્જન માટે ઉત્સર્ગિકા હોય. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય ને, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, તો એમાં બ્લડમાં હિમોગ્લોબિન હોય, HB. અને હિમોગ્લોબિનમાં આવેલ ખનિજ તત્વનું નામ આપો તો Fe. આયર્ન, લોહ તત્વ, લોખંડ, ફેરસ, ફેરિક, જે કોઈ. બંધ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓના બ્લડમાં આવેલા પ્રોટીનનું નામ આપો તો હિમોગ્લોબિન, અને એમાં આવેલા ખનિજ તત્વનું નામ આપો તો Fe. આયર્ન. અળસિયામાં યાદ રાખવાનું તમારે, અળસિયામાં બધું લખી નાખજો ચોપડામાં, બહુ કામનું છે. અળસિયામાં RBC હોતા નથી, તેથી HB રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. એટલે રુધિર રસની અંદર આવેલું હોય. અળસિયામાં રેડ બ્લડ હિમોગ્લોબિન, આપણામાં જેમ હિમોગ્લોબિન છે તો હિમોગ્લોબિન RBCમાં હોય, રેડ બ્લડ સેલમાં, રક્તકણોમાં. પણ અળસિયામાં રાતા કણોનો અભાવ. તો અળસિયામાં હિમોગ્લોબિનનું સ્થાન જણાવો. તો અળસિયામાં હિમોગ્લોબિન યાદ રાખવાનું રુધિર રસમાં દ્રાવ્ય સ્થિતિમાં હોય, રુધિર રસમાં ઓગળેલી સ્થિતિમાં હોય. બાકી RBC એની અંદર યાદ તમારે નહીં રાખવાના. હવે ચેતાતંત્ર વિશે છે એનું. ચેતાતંત્ર આપણામાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય, પાછળની બાજુએ હોય. અમેરુદંડી પ્રાણીઓ હોય એટલે ચેતાતંત્ર વક્ષ બાજુ. સૌપ્રથમ ચેતાતંત્ર કીધું મેં કોષ્ઠાંતરીમાં સ્ટાર્ટ થયું. એટલે આ પ્રાણીઓમાં વક્ષ બાજુ હોય. કરોડરજ્જુ આપણામાં બોલાય, આમનામ બોલાય વક્ષ ચેતારજ્જુ હોય. ચેતાકોષો ભેગા મળે એટલે ફૂલેલા ભાગો બનાવે, ચેતાકંદો, અને તેમાંથી નીકળતી ચેતાઓ આવેલી હોય છે. એટલે
એટલે ચેતાતંત્ર વક્ષ બાજુ વક્ષ ચેતારજ્જુ હોય, ચેતાકંદો તેમાંથી નીકળતી ચેતાઓ આવેલી હોય છે. હવે ઉભયલિંગી લો તમે, ઉભયલિંગી અથવા દ્વિલિંગી, એકગૃહી, આ બધા સમાનાર્થી શબ્દો છે એમ. ઉભયલિંગી અથવા દ્વિલિંગી અથવા એકગૃહી નું પૂરક સમુદાયના પ્રાણીઓના એક્ઝામ્પલ આપો તો તમારે લઈ લેવાનું અળસિયું અને જડો. આ બે એકગૃહી પ્રાણી કહેવાય, દ્વિલિંગી પ્રાણી કહેવાય અથવા ઉભયલિંગી પ્રાણી કહેવાય. એક જ શરીરની અંદર શુક્રપિંડે હોય અને અંડપિંડે હોય. ન એ નર કહેવાય, ન એ માદા કહેવાય, બંને તરીકે વર્ત. અને આવું ને આવું એકલિંગી દ્વિગૃહી પ્રાણીનું ઉદાહરણ આપો જેનો પૂરક સમુદાયમાં પ્રાણીમાં સમાવેશ છે. તો રેતી, કીડો. બીજું નામ કીધું આપણે નેરીસ. તો 3 ઉદાહરણ અળસિયું, જડો, બધાના અન્ય નામ યાદ રાખજો. હિરુડી નેરિયા, લોહી ચૂસતી જડો કહેવાય, લીચ તરીકે ઓળખવામાં આવે, અર્થવોર્મ અથવા ફેરીટીમાં પોસ્થ્યુમા તરીકે ઓળખવામાં આવે. તો નો પૂરકમાં ઉભયલિંગી નો પૂરકના ઉદાહરણ આપો, એકલિંગી નો પૂરકના ઉદાહરણ આપો. ઉભયલિંગીમાં 2 લઈ લેજો, અળસિયું અને જડો. એકલિંગી અથવા તો દ્વિગૃહીની અંદર રેતી, કીડો, જેનું બીજું નામ યાદ રાખવાનું તમારે નેરીસ. તો સૌ પ્રથમવાળા 3 વિધાન મેં તમને કીધા. સૌ પ્રથમ દેહકોષ્ઠી કહેવાય, સૌ પ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, પણ ખાસ યાદ રાખવાનું અળસિયાની અંદર રક્તકણો હોતા નથી, આરબીસીનો અભાવ. અને બંધ પરિવહન તંત્ર હોય તો પ્રોટીન કયું કીધું મેં? હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન ક્યાં આવેલું હોય? તો હિમોગ્લોબિન અળસિયામાં રુધિર રસમાં દ્રાવ્ય સ્થિતિમાં હોય. સૌ પ્રથમ શરીર દિવાલની અંદર આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળ્યા. આ 3 વિધાન એના સૌ પ્રથમ યાદ રાખવાના. બીજું, અળસિયાની અંદર પ્રચલન અંગ નથી આપ્યું તમારી ચોપડીમાં, વજ્રકેશ યાદ રાખવાનું. વજ્રકેશ કાઇટિનના બનેલા હોય. કાઇટિન કાર્બોદિત કહેવાય, પોલિસેકેરાઇડ. અત્યાર પૂરતા કાઇટિનના 2 સ્થાન થયા કહેવાય. એક તો કાઇટિન ફૂગની કોષ દિવાલના બંધારણમાં, જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે. અને બીજા નંબરમાં અળસિયાના વજ્રકેશ. ટોટલ કાઇટિનના 5 સ્થાન થશે, એમાંથી 2 પૂરા થયા. નેક્સ્ટ સમુદાય આપણે સંધિપાત ભણશું, એમાં બીજા 3 સ્થાન કાઇટિનના આવશે. એટલે કાઇટિનના 5 સ્થાન યાદ રાખવાના. 5 સ્થાન નીટમાં પૂછાઈ ગયા છે. 2 સ્થાન કયા થયા? તો ફૂગની કોષ દિવાલનો બંધારણીય ઘટક એ કાઇટિનના બનેલા હોય અથવા પોલિસેકેરાઇડ કહેવાય. અને બીજા નંબરમાં અળસિયામાં પ્રચલન અંગ. અળસિયામાં પ્રચલન અંગ વજ્રકેશ, અને એ વજ્રકેશ પણ શેનું બનેલું કહેવાય? કાઇટિનનું બનેલું કહેવાય. તો નો પૂરકમાં 3 ઉદાહરણ, એમાં ઉભયલિંગી અને એકલિંગી. ઊંધું છે. ઉભયલિંગી અથવા દ્વિલિંગી છે એકગૃહી છે, અને એકલિંગી છે એ દ્વિગૃહી છે. એકગૃહી એટલે એક જ ઘરમાં શુક્રપિંડના અંડપિંડ, એક જ શરીરમાં શુક્રપિંડના અંડપિંડ, જનનપિંડ આવેલા હોય એમ. એટલે આ રિવર્સ છે, થોડું ઊંધું યાદ રાખવું પડશે તમારે. અળસિયું અને જડો લઈ લેવાનું. એકલિંગી દ્વિગૃહી પ્રાણીમાં રેતી, કીડો અથવા તો એના અન્ય નામ તરીકે નેરીસ લઈ લેવાનું. એટલે નો પૂરક સમુદાયના પ્રાણીથી દેહકોષ ચાલુ થયું. હવે પછીના સંધિપાત, શૂળત્વચી જેટલા બી આવે બધામાં દેહકોષ કોમન આવશે. ત્રિગર્ભસ્તરી બધા કોમન આવશે. સમખંડીય ખંડતા અને દ્વિપાર્શ્વ સમમિતિ. સમખંડતા શરીર ખંડોમાં વિભાજિત થયેલું હોય તેવા 2 સમુદાય આવે છે, નો પૂરક અને સંધિપાત. એટલે સંખ્યાની દ્રષ્ટિએ હવે મોટામાં મોટો સમુદાય સંધિપાત તમારે ભણવાનું આવે. સંખ્યાની દ્રષ્ટિએ પહેલાં 3 મોટામાં મોટા સમુદાયોની આપણે ચર્ચા કરી લીધી હતી. હવે આપણે સંધિપાત લઈએ. તો આજે આપણે મોટામાં મોટો સમુદાય એક લાસ્ટ પૂરો કરીશું. અત્યાર સુધી પત્યા તમારે સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નો પૂરક અને કંકતધરા. હવે તમારે સંધિપાત. મોસ્ટ આઈએમપી સમુદાય પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ મોટામાં મોટો સમુદાય કહેવાય સંધિપાત.
પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ મોટામાં મોટો સમુદાય છે. પહેલા નંબરનો મોટામાં મોટો સંધિપાત, બીજા નંબરનો મૃદુકા યાદ રાખવાનું, ત્રીજા નંબરનો પ્રજીવ યાદ રાખવાનું. માખી, મચ્છર, જૂ, ચાંચડ, માકડ 2/3 ભાગના પ્રાણીઓ સંધિપાત છે. 2/3 ભાગના પ્રાણીઓ સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં સમાવિષ્ટ થાય. સંધિપાત, સંધિ એટલે સાંધાવાળા, પાત એટલે ઉપાંગો ધરાવે છે, એટલે એને સંધિપાત તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રાણીઓનું બહિર્કંકાલ કાઇટિનનું બનેલું છે. બહિર્કંકાલ કાઇટિનનું બનેલું છે, એટલે કાઇટિનના બનેલા બહિર્કંકાલમાં કાઇટિન અહીંયા આગળ બહિર્કંકાલ એટલે જેમ આપણા નખ અને વાળ બહિર્કંકાલ તરીકે જોવા મળે, એમ આ પ્રાણીઓમાં બહારનું શરીરનું બહારનું કંકાલ ત્રીજું સ્થાન થયું. સંધિપાત સમુદાયનું બહિર્કંકાલ કાઇટિનનું બનેલું. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન. અળસિયામાં વજ્રકેશ જે પ્રચલન માટેની રચના એ પણ કાઇટિનના બનેલા. તો કાઇટિનના 3 સ્થાન થયા અત્યાર પૂરતા. બીજું આ પ્રાણી જો પેલા બધા નોર્મલ વિધાન આવે કે ત્રિગર્ભ સ્તરી કહેવાય, દેહ કોષ્ઠી કહેવાય, દ્વિપાર્શ્વ સમરચના, સમખંડીય ખંડતા, એ દરેકમાં હવે કોમન આવશે ઠેઠ સસ્તન ભણીએ ત્યાં સુધી. બેસ્ટ ઉદાહરણ પેરીપ્લેનેટા અમેરિકાના વંદો, એનું વૈજ્ઞાનિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના. અને આના શરીરમાં 19 ખંડો હોય, ખંડોની સંખ્યા. શરીર 3 ભાગમાં વહેંચાયેલું હોય, શીર્ષ, ઉરસ અને ઉદર. એટલે આખા શરીરમાં 3 ભાગ આવેલા હોય. શરીરમાં આ રીતે ખંડો આવેલા હોય. સમજવા માટે આ સાંધાવાળા ઉપાંગો જેની મદદથી એ પ્રચલન કરે. પણ શરીર ટોટલ 3 ભાગમાં ડિવાઈડ થયું કહેવાય, શીર્ષ, ઉરસ, ઉદર. શીર્ષ યાદ રહેતો રાખી લેજો, 6 ખંડો ભેગા મળીને શીર્ષ બનાવે, 3 ખંડો ભેગા મળીને ઉરસ બનાવવા અને 9 ખંડો ભેગા મળી અને ઉદરનું નિર્માણ કરે છે. તો શરીર આખે આખું 3 ભાગમાં વિભાજિત થયેલું હોય, શીર્ષ, ઉરસ અને ઉદર. આખા શરીરમાં ખંડોની સંખ્યા કીધી આપણે 19. એમાં શીર્ષ એ 6 ખંડોનું બનેલું હોય, ઉરસ 3 ખંડોનું બનેલું હોય અને ઉદર 9 ખંડોનું બનેલું કહેવાય. બીજું આ પ્રાણીઓમાં બહિર્કંકાલ કાઇટિનનું બનેલું હોય, એટલે ત્રીજું સ્થાન થયું કાઇટિનનું. આગળ ફંગસ સેલ્યુલોજ આવ્યું, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી, અળસિયામાં વજ્રકેશો કાઇટિનના બનેલા અને સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં બહિર્કંકાલ કાઇટિનનું બનેલું હોય છે. શ્વસન માટે ઝાલરો, ફેફસાપોથી, ઝાલરપોથી અને શ્વસન નલિકા તંત્ર હોય છે, દ્વારા શ્વસન કરે છે. એટલે શ્વસન માટેની રચનાઓ ઝાલર, ફેફસાપોથી, ઝાલરપોથી અને આમાં વિધાન તમારે લખી શકાય, સૌ પ્રથમ શ્વાસ નળી કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળી? સૌ પ્રથમ શ્વાસ નળી કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળી? તો સંધિપાત સમુદાયના પ્રાણીમાં સૌ પ્રથમ શ્વાસ, જેમ સૌ પ્રથમ આગળ આવી ગયું સ્નાયુલ કંઠ નળી, તો સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીમાં જોવા મળી, એમ અહીંયા આગળ સૌ પ્રથમ શ્વાસ નળી તો યાદ રાખવાનું સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જોવા મળી. રુધિરાભિસરણ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર યાદ રાખવાનું ખુલ્લા પ્રકારનું.
સૌપ્રથમ રુધિર સ્ટાર્ટ થયું અળસિયાથી, નું પૂરકથી એમ, પણ બંધ પરિવહન તંત્ર હતું. એમાં હિમોગ્લોબિન કીધું, ખનિજ તત્વ Fe. આમાં રુધિરાભિસરણ તંત્ર યાદ રાખવાનું ખુલ્લા પ્રકારનું, હંમેશા યાદ રાખવાનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય ને તો એમાં હિમોગ્લોબિન ના હોય. આમાં હિમોસાયનિન યાદ રાખવાનું. અને આમના રુધિરના છે ને રુધિર નહીં કહેતા, એના રુધિરના લિમ્ફ કહેવાય. બંદાના રુધિરનું નામ હિમોલિમ્ફ. અને એમાં હિમોગ્લોબિનની જગ્યાએ હિમોસાયનિન હોય. ને હિમોસાયનિનમાં ખનિજ તત્વ કહેતો Cu યાદ રાખવાનું, કોપર. અંડપ્રસવી પ્રાણી છે, ઈંડા મૂક, ખ્યાલ આવ્યો. સીધો કે પરોક્ષ ગર્ભ વિકાસ એની અંદર પણ આવશે. તો રુધિરાભિસરણ તંત્ર. અને બીજું સંવેદી અંગમાં સમતોલન સંબંધિત અંગ કે સમતોલન, તો સ્થિત કોષ્ઠ. સમતોલન સંબંધિત અંગનું નામ આપો તો સ્થિત કોષ્ઠ. સંધિપાત સમુદાયના પ્રાણ, જેમ આપણામાં શરીરનું સંતુલન જાળવવા નાનું મગજ અને કાન અને નાનું મગજ, આ બે સમતોલન જાળવી રાખે માનવમાં, બેલેન્સ. એટલે બેલેન્સિંગ ઓર્ગન. સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં શરીરનું બેલેન્સ જાળવી રાખતા અંગનું નામ આપો તો સ્થિત કોષ્ઠ. અને બીજા નંબરમાં સાદી કે સંયુક્ત આંખો હોય છે. અને આ આંખોની અંદર અળસિયું આંધળું કહેવાય. અળસિયામાં આંખોનો અભાવ. આ આંખોમાં 2000 જેટલી ષટકોણ આકારની રચનાઓ હોય છે, જેને નેત્રિકા કહે છે. એટલે વંદાની અથવા સંધિપાત સમુદાયના પ્રાણીઓની પ્રત્યેક આંખમાં જોવા મળતી ષટકોણ આકારની રચનાનું નામ આપો તો નેત્રિકા યાદ રાખવાનું. આવું મૃદુકાય આના પછીનો સમુદાય આવશે, એમાં રેત્રિકા શબ્દ આવશે. એટલે શબ્દભેદ બનશે નેત્રિકા અને રેત્રિકા. એક આંખમાં 2000 નેત્રિકા આવેલી હોય, નાની ષટકોણ આકારની રચના વંદામાં. એક નેત્રિકાની મદદથી એક પ્રતિબિંબ જોવો એમ. એટલે આપણો ભાત બનાવ્યા હોય ને એનો એકાદો દાણો પડ્યો હોય ઘરમાં, તો એક નેત્રિકાની મદદથી એક દાણો દેખાય. 2000 નેત્રિકા એક આંખમાં છે, તો 2000 પ્રતિબિંબ એના એક દાણાના દેખાય એમ. બે આંખના થઈને 4000 પ્રતિબિંબ દેખાય એમ. એટલે એક ચોખાનો દાણો પડ્યો હોય તો તપેલી ભરેલો ભાત પડ્યો છે એવું લાગે એમ. એટલે ઓટોમેટિક વંદો એ તરફ જાય. એટલે વંદાની ખોરાકની જરૂરિયાત સંતોષાય. એટલે એક પ્રતિબિંબ એના 4000 ગણું વધારે દેખાય, સમજણ પડે તો, નેત્રિકાની મદદથી એમ. તો તપેલી ભરેલા ભાત જોઈ લે તો આખું 100 કિલોનું કટ્ટું જોયું એવું જ લાગે એને એમ. એટલે નેત્રિકા નામની રચના વંદાની પ્રત્યેક આંખમાં 2000 જેટલી હોય. એક નેત્રિકાની મદદથી એક પ્રતિબિંબ મેળવો, બે આંખો થઈ 4000 નેત્રિકા થઈ. એટલે કોઈ એક પ્રતિબિંબ જોવો તો એના 4000 પ્રતિબિંબ દેખાય એમ. એટલે ઓટોમેટિક એ તરફ દેખાય. એટલે દૂર સુધી એના આ ખૂણે એક રૂમ હોય નાનો, આ ખૂણે હોય રસોડું હોય, આ ખૂણે હોય ને ઠેઠ સામેના ખૂણે બી એક દાણો પડ્યો હોય તો પણ એ એના દેખાઈ જાય કે એનો ખોરાક છે એમ. કારણ કે એના 4000 ગણું વધારે દેખાય છે નેત્રિકાના કારણે. એટલે મોસ્ટ આઈએમપી શબ્દ નીટમાં આઈએમપી નેત્રિકા એમ. વંદો એનો ખોરાક સરળતાથી શોધી શકે છે. એના માટે જવાબદાર રચના, એની સંખ્યા, એનો આકાર અને એનું સ્થાન. આંખની અંદર આકાર ષટકોણ આકાર સંખ્યા પ્રત્યેક આંખમાં 2000 જેટલી હોય. ટોટલ વંદાના શરીરમાં બે આંખો લઈ લો તમે તો 4000 જેટલી ષટકોણ આકારની રચનાઓ આવેલી હોય, જેને નેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે એમ. તો
તો સંધિપાત સમુદાયના પ્રાણીઓનું નીટમાં પણ સૌથી વધારે પૂછાયું કઈ રચના સૌથી વધુ માત્રામાં આવેલી હોય, તો 4000ની સંખ્યામાં નેત્રિકા નામની રચના આવેલી હોય, જે નાનું પ્રતિબિંબ હોય એને મોટા પ્રતિબિંબમાં કન્વર્ટ કરી નાખે. એટલે ગમે તેટલો દૂર એનો ખોરાક પડ્યો હોય એ પણ એ સરળતાથી ત્યાં આગળ પહોંચી શકે અને એ એનો ખોરાક સરળતાથી ત્યાં આગળ ગ્રહણ કરી શકે. વંદો જ્યારે ગટરમાં જવાનો હોય, ગટરમાં પાણીનો પ્રવાહ આવવાનો હોય તો ગટરની દિવાલ સાથે એ ચોંટી જાય. એના માટે શરીરમાં એનું બેલેન્સિંગ ઓર્ગન યાદ રાખવાનું, સમતોલન જાળવતું અંગ સ્થિત કોષ્ઠ. જેમ મનુષ્યમાં સમતોલન જાળવતું અંગ નાનું મગજ છે અને કાન આવશે. એમ ખ્યાલ આવ્યો? 21માં અને 22માં ચેપ્ટરમાં તમારે કાન ભણવાનું આવશે, એ પણ શરીરમાં સમતોલન જાળવે. એમ વંદાની અંદર શરીરનું સમતોલન જાળવી રાખવા માટે જવાબદાર રચનાને સ્થિત કોષ્ઠ કહે છે. બીજા નંબરમાં સંધિપાત સમુદાયના પ્રાણીમાં લિંગ ભેદ. તો લિંગ ભેદ આ યાદ રાખજો, પુચ્છ કંટિકાની મદદથી નર અને માદાને ઓળખી શકાય. પુચ્છ કંટિકા એટલે અહીંયા આગળ નાની રચના, જો આ ટાઈપની એક રચના આવેલી હોય તો આ પુચ્છ કંટિકા તરીકે ઓળખાય. જો આ કંટિકા હાજર હોય તો આ નર વંદો કહેવાય. જો આ કંટિકા ગેરહાજર હોય તો એ માદા વંદો કહેવાય. એટલે તમારા ઘરમાં વંદો, તમે કોકરોચ જોઈ લો તો જોજો તમે નર છે કે માદા, એ આના આધારે નક્કી થાય. જો શરીરની પશ્વ બાજુએ આવી કંટક જેવી રચના, જેને પુચ્છ કંટિકા કહેવાય, એ હાજર હોય તો એ નર વંદો કહેવાય. આ પુચ્છ કંટિકા ગેરહાજર હોય તો એ માદા વંદા તરીકે ઓળખાય. તો સંવેદી અંગમાં સમતોલન અંગ, સ્થિત કોષ, સાદી કે સંયુક્ત આંખો, રેત્રિકા કહી દીધું. અને લાસ્ટ ધ્વનિગ્રાહી અંગ યાદ રાખવાનું, જેની મદદથી એને સંભળાય, પુચ્છ સૂળ. આ 3 રચનાઓ સંવેદી અંગ તરીકે, જેમાં આપણે સાંભળી શકીએ છીએ કાનની મદદથી. એમ સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં અવાજ સાંભળવા માટેની રચનાનું નામ આપો તો પુચ્છસૂળ. તો પુચ્છસૂળ ધ્વનિગ્રાહી અંગ, સાદી કે સંયુક્ત આંખો, ખોરાક શોધવામાં મદદ કરે, સ્થિત કોષ, શરીરનું સમતોલન જાળવે. પુચ્છ કંટિકાની હાજરી અને ગેરહાજરીના આધારે નક્કી થાય આ નર પ્રાણી છે કે આ માદા પ્રાણી છે. એટલે લિંગ ભેદ નક્કી કરવામાં અગત્યનો ફાળો આપે પુચ્છ કંટિકા. હવે એના સામાન્ય ઉદાહરણો આપેલા છે. પ્રાણી જગતમાં કહી દીધું મેં, સંખ્યાની દ્રષ્ટિએ મોટામાં મોટો સમુદાય થયો આવ્યો. 2/3 ભાગના પ્રાણીઓ સંધિપાત સમુદાયના પ્રાણીઓ તરીકે ઓળખાય. ઉત્સર્જન લઈ લો. ઉત્સર્જન માટે માલ્પિધિયન નલિકાઓ પ્લસ હરિતપિંડ, આ ઉત્સર્જન માટેની રચના હોય. એટલે આ પ્રાણીમાં ઉત્સર્જન માટે શું આવેલું હોય છે, તો માલ્પિધિયન નલિકાઓ 100 થી 150 યાદ રાખવાની. માલ્પિધિયન નલિકાઓ હોય અને હરિતપિંડ. જ્યાં સુધી મૂત્રપિંડ ના આવે ત્યાં સુધી આવી બધી રચનાઓ ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલી કહેવાય. અને બીજું, પાચન માર્ગમાં છે ને આ પ્રાણીમાં પેસણી હોય. પાચન માર્ગમાં પેસણી નામનું અંગ હોય છે. પેસણી એટલે જસ્ટ લાઈક ઘંટી, એમ ગિઝાર્ડ, જેમ આપણામાં જઠર છે એમ આ પ્રાણીઓમાં પેસણી બોલાય એમ. અને આ પેસણીમાં કાઇટિનના બનેલા 6 દાંત આવેલા હોય છે, જે ખોરાકને ચાવવામાં, દળવામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે ખોરાકને ચાવવામાં અને દળવામાં કાઇટિનના બનેલા 6 દાંત, પેસણી જેવી રચના, આ ટાઈપની રચના હોય. પાચન માર્ગમાં દાંત ધરાવતું પ્રાણી આર્યું થયું એમ. પાચન માર્ગમાં કોઈ દિવસ દાંત ના હોય, મુખમાં હોય ખાલી. પણ પાચન માર્ગમાં જો દાંત ધરાવતું હોય તો એવું પ્રાણી સંધિપાત એમ. બાકી આપણા પાચન માર્ગમાં કોઈ દિવસ દાંત ના હોય, મુખની અંદર હોય.
આ પ્રાણીમાં મુખમાં તો છે જ, પણ પાચન માર્ગમાં પણ દાંત હોય એમ. પેશણી નામની રચના જેમાં કાઇટિનના બનેલા 6 દાંત, એટલે કંઈ બી આ નાનું સૂક્ષ્મ જંતુ જેવું કંઈક ખાઈ જાય તો એ જંતુ જેવું આ પેશણીમાંથી પસાર થાય તરત આ કાઇટિનના બનેલા દાંત છે એકબીજાની નજીક આવે, એટલે આ જે જંતુ છે એના નાના નાના પીસ થઈ જાય અને એ પીસ પછી પાચન માર્ગમાં આગળ વધે. એટલે ખોરાક દળાઈ ગયો આખો, ખોરાકનું ચાવવાનું કાર્ય થઈ ગયું કહેવાય. પાચન માર્ગમાં દાંત ધરાવતા પ્રાણીનું નામ આપો સંધિપાદ. બાકી XYZ કોઈ બી પ્રાણી એવું ઉદાહરણ નથી જેમાં પાચન માર્ગમાં દાંત આવેલા હોય. તો કાઇટિનના બનેલા 6 દાંત પેશણીમાં યાદ રાખવાના. તો વંદાની પેશણીમાં કાઇટિનના બનેલા 6, તો કાઇટિનનું આ 4થું સ્થાન થયું. કાઇટિનના ટોટલ 5 સ્થાન આવશે. ફૂગની કોષ દિવાલનો બંધારણીય ઘટક કાઇટિન. અળસિયામાં પ્રચલન અંગ તરીકે વજ્રકેશ છે. અળસિયું એક સ્થાનેથી બીજા સ્થાને જાય, જેમ આપણે હાથ પગની મદદથી સ્થાનફેર કરીએ એમ અળસિયું વજ્રકેશની મદદથી કરે, એ પણ કાઇટિનનું બનેલું હોય. સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં બહિર્કંકાલ કાઇટિનનું બનેલું હોય. વંદાની પેશણીમાં કાઇટિનના બનેલા 6 દાંત આવેલા હોય છે. કાઇટિન કાર્બોદિત પોલિસેકેરાઇડ 4 સ્થાન મેં કીધા, 4 સ્થાન નીટમાં અલગ અલગ રીતે પૂછાઈ ગયા કે વંદાની પેશણીમાં વંદાની પેશણીમાં આવેલા 6 દાંત શેના બનેલા હોય છે? તો જવાબ કાઇટિન અથવા તો કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડ. તો એના સામાન્ય લક્ષણો થયા. હવે ઉદાહરણો તમે લઈ લો, તો ઉદાહરણો આપણી ચોપડીમાં આપેલા જ છે. ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે કયા કયા ઉદાહરણ આપણે લઈ શકીએ? તો એ ઉદાહરણોની અંદર આર્થિક રીતે ઉપયોગી કીટકો, તો રેશમના કીડા, બોમ્બિક્સ કીધું છે, લાખ આપતા કીડા, લેસિફર અને એપિસ એટલે મધમાખી. આ ઉપયોગી કીટકો થયા. વાહકની અંદર તમારે લખ્યા છે ક્યુલેક્સ, એડિસ અને એનાફિલિસ. એનાફિલિસથી મલેરિયા થાય, માદા એનાફિલિસ મચ્છર. ક્યુલેક્સથી હાથી પગો થાય અને એડિસથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય. આ 3 વાહક કહેવાય. 3 દ્વારા થતા રોગ. ટોળામાં રહેનાર એમ ટૂંકમાં, એટલે જ્યાં જુઓ ત્યાં જૂથમાં જ ફરતા હોય. તો ટોળામાં રહેતા સંધિપાતના કીટકોના નામ આપો તો તીતીઘોડો, ઇન્સેક્ટ્સ જેને કહેવાય. જ્યાં જાય ત્યાં આમનું ટોળું જ જાય, એટલે પાકનો સર્વનાશ કરી નાખે, એટલે તીતીઘોડો. જીવંત અશ્મિનું ઉદાહરણ આપો એમ તો કિંગ ક્રેબ આવે છે એમ ટૂંકમાં. કરચલો જેને કહેવાય એ જીવંત અશ્મિનું ઉદાહરણ થયું કહેવાય. તો આર્થિક રીતે ઉપયોગી, રોગોના વાહક, ટોળામાં રહેનાર અને જીવંત અશ્મિ. આર્થિક રીતે ઉપયોગીમાં મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીડા. વાહકમાં ક્યુલેક્સ, ફેટીજન મચ્છર એટલે ક્યુલેક્સ મચ્છર આવશે, એડિસ મચ્છર આવશે અને એનાફિલિસ મચ્છર આવશે. 3 રોગ કરે છે. એનાફિલિસ મચ્છરથી મલેરિયા થાય, ક્યુલેક્સથી હાથી પગો થાય અને એડિસ મચ્છરથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય. તો 3 રોગો તમારા નોટમાં ઉતારી દેવાના. ક્યુલેક્સ મચ્છરથી કયો રોગ થાય, એડિસ મચ્છરથી કયો રોગ થાય અને માદા એનાફિલિસ મચ્છરથી કયો રોગ થાય. ટોળામાં રહેનાર એટલે ટોળામાં જ ફરતા હોય તો એમાં તીતીઘોડો લઈ લેવાનું અને તીડ જેને કહેવાય, લોકસ્ટા. અને જીવંત અશ્મિનું ઉદાહરણ આપો. જીવંત અશ્મિ તરીકે કોણ વર્તે? તો કિંગ ક્રેબ. કિંગ ક્રેબ, બીજું નામ લોકલ નામ યાદ રાખી લેવાનું, કરચલો જેને કહેવાય, અથવા કિંગ ક્રેબ તરીકે પણ એનું ઇંગ્લિશ નામ કિંગ ક્રેબ યાદ રાખવાનું, ગુજરાતી લોકલ વર્ડ યાદ રાખવાનો કરચલો. આ સિવાય વંદો, માખી, મચ્છરજુ, ચાચડ, માકડ બધા પ્રાણીઓ સંધિપાત. એટલે કોઈ પ્રાણીનું તમારી સમક્ષ ઉદાહરણ આવે ને તમને જો એનો સમુદાય ના ખબર હોય તો ઊંધું ગાલીને મૂકી દેજો સંધિપાતમાં, એમ સાચું પડવાના ચાન્સીસ વધી જાય. કારણ કે અહીંયા સ્પષ્ટ ચોપડીમાં લખી નાખ્યું છે 2/3 ભાગના પ્રાણીઓ સંધિપાત છે. વિશ્વના બધા પ્રાણીઓને 3 ભાગમાં ડિવાઈડ કરો, એમાંથી 2 ભાગના પ્રાણીઓ સંધિપાત કહેવાય. એટલે પ્રાણી જગતમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટા સમુદાયનું નામ આપો તો સંધિપાત સમુદાય યાદ રાખવાનું. 1લા નંબરનો, 2જા નંબરનો મૃદુકાય, 3જા નંબરનો પ્રજીવ. અને નાનામાં નાનો સમુદાય લઘુ સમુદાય કીધો તો આપણે. કંકતધરા, પ્લુરોબ્રેકિયા અને ટેનોપ્લાના 2 ઉદાહરણ હતા. તો આજે મેં તમારે 4 સમુદાય પૂરા કર્યા: પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક અને સંધિપાત. હવે તમારે આવશે મૃદુકાય, સૂળ ત્વચી અને સામી મેરુદંડી. સંધિપાત સુધી
નું આપણે આજે પૂરું થયું. એટલે ટોટલ સછિદ્ર, કોષ્ટાંતરિક, અંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાત આટલું પૂરું થયું. 7 સમુદાય કમ્પ્લીટ થયા. ગઈકાલ 3 પત્યા હતા, આજે 4 પત્યા. હવે આપણે મૃદુકાયથી લઈશું. આજે આટલું રાખીએ. પ્રણામ.